હેલો સ્ટુડન્ટ્સ, છેલ્લે આપણે ઉદાહરણ સ્ટાર્ટ કરેલા. ઉદાહરણની અંદર 3 એક્ઝામ્પલ આપણે જોયા. જે વિદ્યાર્થીઓને બાકી છે પ્રીવિયસ વિડીયો ફરીથી એક વખત જોઈ લો કે. અને મેં તમને કીધું છે એમ દાખલાઓ ચાલે ત્યારે તમારી પાસે કેલ્ક્યુલેટર, ટેક્સ્ટ બુક અને તમે જેમાં દાખલા નોંધો છે એ બુક હોવી જોઈએ. તો આ વિડીયોને સ્ટાર્ટ કરો છો જોતા પહેલા 3 વસ્તુ પાસે રાખી મૂકો, કારણ કે સાદુરૂપ, મેથેમેટિકલ સાદુરૂપ તમારે આપવાના છે. ટેક્સ્ટ બુક પણ સાથે રાખો. ચાલો આજે આગળ વધીએ. ઉદાહરણ નંબર 2.4 થી ઉદાહરણ નંબર 2.4. 2.4 ની રકમ જુઓ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCD ના શિરોબિંદુ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલા છે. ચાલો આપણને એક ચોરસ આપ્યો છે. આ ચોરસના 4 શિરોબિંદુ પર વિદ્યુત ભારો ગોઠવેલા છે. તો જરાક જુઓ કઈ રીતે વિદ્યુત ભારો આપણને આપ્યા છે. A બિંદુ પર +Q, B બિંદુ પર -Q, C બિંદુ પર +Q અને D બિંદુ પર -Q. બરાબર, આને નામ આપ્યા છે A, B, C અને D. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચોરસના 4 શિરોબિંદુ પર 4 વિદ્યુત ભારો આ રીતે લોકોએ ગોઠવી દીધા છે. ચાલો હવે કન્ડિશન આપણને શું પૂછી છે જુઓ. પહેલી કન્ડિશન, આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. ચાલો પહેલો સવાલ, આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય. સાહેબ તમને બધાને ખબર છે કાર્યનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? ઉર્જા સ્વરૂપે. ઇન શોર્ટ આપણે આ તંત્રની ઉર્જા માંગી છે. મેં તમને એક શોર્ટકટ વસ્તુ શીખવાડેલી, યાદ છે કે સાહેબ જ્યારે આવી રીતનું તંત્ર આવે, મેં તમને આવો એક MCQ પૂછ્યો હતો ઉર્જાની થિયરીઓ ચલાવી ત્યારે. 2 કે 2 કરતાં વધારે વિદ્યુત ભારો હોય અને તમને તંત્રની ઉર્જા અથવા કાર્યની જરૂર હોય, જો બાહ્ય ક્ષેત્ર નથી આપ્યું, બાહ્ય ક્ષેત્ર ન હોય અને આવી રીતનું તંત્ર આપે ને તમને ઉર્જાની જરૂર પડે, કાર્યની જરૂર પડે, તો મેં તમને કીધું ને બેની પેર બનાવો. રેડી? એનો મતલબ એવો થયો ને કે સર પહેલાં AB માટેનું કાર્ય એટલે કે એની ઉર્જા પ્લસ AC માટેનું કાર્ય પ્લસ AD માટેનું કાર્ય. જો 2 પેર બને AB, AC અને AD. એ જ રીતે BC માટેનું કાર્ય અને BD માટેનું કાર્ય. હવે પાછા એમ ન લખતા સર B એનું કાર્ય, ભાઈ AB નું કાર્ય એ જ B એનું કાર્ય, તો એક જ તંત્ર થાય. નેક્સ્ટ CD નું કાર્ય. બરાબર? પછી હવે એવું પાછું ચાલુ ન કરતા સર DA, DB, DA આવી ગયું, DB આવી ગયું અને DC આવી ગયું. તો સર આપણે આ બધા 2 વિદ્યુત ભારોથી બનતા તંત્રના કાર્યનો સરવાળો કરીએ તો આપણને આ તંત્રનું કુલ કાર્ય મળી જાય. ચાલો, કાર્ય એટલે સંગ્રહ પામતી ઉર્જા. ઉર્જાનું ઇક્વેશન બોલો કે Q1 Q2 બાય R. R એટલે ચોરસની લંબાઈ ધારી લો L છે. ચોરસની લંબાઈ ધારી લો L છે. AC કે Q1 Q2 બાય R. ચાલો A થી C સુધીનું ડિસ્ટન્સ સરાય કર્ણ થઈ ગયો. તમે જુઓ ત્રિકોણ ADC નો કર્ણ થઈ ગયો. રેડી? ચાલો તો સર એ કર્ણ કેટલો થશે? આ L છે, L છે, પાયથાગોરસ લગાડો. √L² + L² √2L². તો √2 × L. AC થઈ ગયું. AD કે Q1 Q2 બાય R એટલે એની વચ્ચેનું અંતર L. ચાલો BC કે Q1 Q2 બાય R. BD એટલે સર હવે આની વાત કરવાની છે, આ ડિસ્ટન્સ. તો બોલો શું લખાશે? કે -Q - Q by √2L.
રેડી? માઇનસ ક્યુ બાય √12. આ થઈ ગયું BC અને BD બેનું કાર્ય. હવે C થી D સુધીનું કાર્ય બોલો કે Q1 Q2 બાય R. હવે મિત્રો એક વસ્તુ માર્કિંગ કરતા જજો ધ્યાનથી. ચાલો, માઇનસ KQ² બાય L પ્લસ KQ² બાય √12 માઇનસ KQ² બાય L माइनस KQ² बाय L प्लस KQ² बाय √12 माइनस माइनस प्लस है माइनस KQ² बाय L 1 2 3 અને 4. સર 4 વખત KQ² બાય L છે તો હું લખી શકું -4 ટાઈમ KQ² બાય L પ્લસ KQ² બાય √12 પ્લસ KQ² બાય √12 2 ટાઈમ્સ KQ² બાય √12 2 વખત KQ² બાય √12 √2 કેન્સલ એટલે અંશમાં √2 વધ્યા KQ² બાય L. તો આમાંથી KQ² બાય L જો કોમન લઈ લઈએ KQ² બાય જો કોમન લઈ લઈએ તો -4 પ્લસ √2 જૂલ. સમજ પડી? એટલે આ તંત્ર બનાવવા માટે, આ વિદ્યુત ભારોને લાવવા માટે કરવું પડતું કાર્ય આટલું થશે. તો આપણને આ પહેલો ક્વેશ્ચન 2.4 આવો પૂછ્યો હતો. આકૃતિમાં દર્શાવ્યા મુજબનું એક તંત્ર છે. તંત્ર ક્રિએટ કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? સર, કાર્ય એટલે સંગ્રહ પામતી ઉર્જા. ઓકે, મેં તમને શીખવાડ્યું છે જ્યારે આવા તંત્ર આવે ને કાર્ય કે ઉર્જાની જરૂર પડે તો બબે વિદ્યુત ભારોની જોડી બનાવીને એની ઉર્જા શોધીને સરવાળો લઈ લો. તો આપણે એવું જ કર્યું, સરવાળાનું સાદું રૂપ આપ્યું તો આટલું કાર્ય થયું. આમાં જ આપણને હજુ એક ક્વેશ્ચન પૂછ્યો છે. જુઓ, ચાલો બીજો ક્વેશ્ચન છે. 4 વિદ્યુત ભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને, એટલે ચારેયને હલાવવાના નથી, એને ત્યાં જ જકડી રાખવાના છે. જકડી રાખીને કોઈ વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે તો આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે? હવે તમારે આ ચારેયને અહીંયા સ્ટેબલ કરી દેવાના છે. કેન્દ્રમાં કોઈ Q0 લાવવાનો છે તો લાવવા માટે કેટલું કાર્ય કરવું પડશે? તો સિમ્પલ, પહેલાં તો સમજી લો. ચોરસના કેન્દ્ર પર Q0 વિદ્યુત ભાર લાવવા માટે જરૂરી વધારાનું કાર્ય. સમજો એક સરસ મજાની વસ્તુ. સર, સિમ્પલ પહેલા લોજિક સમજો. કાર્યનું સૂત્ર શું હોય? Q × V. જે બિંદુએ વિદ્યુત ભાર લાવવાનો છે, જે બિંદુએ, એ બિંદુ પાસેનું સ્થિતિમાન ગુણ્યા તમે જે વિદ્યુત ભાર લાવો છો એ. તો સર, મારે પહેલું કામ શું કરવું પડશે? મારે ચોરસના કેન્દ્ર પર વિદ્યુત ભાર લાવવો છે તો મને કેન્દ્ર પર સ્થિતિમાન આવડવું જોઈએ. W = QV કાર્ય ઉર્જાનું સૂત્ર છે, પણ V એટલે જે બિંદુએ વિદ્યુત ભાર લાવો છો એ બિંદુએ સ્થિતિમાન. તો મારે વિદ્યુત ભારને કેન્દ્રમાં લાવવો છે તો પહેલું કામ મને કેન્દ્ર પર સ્થિતિમાન આવડવું જોઈએ. ચાલો તો પહેલું કામ કરીએ. ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન. રેડી? V એટ સેન્ટર અથવા VO લખું છું. ચાલો જુઓ. સર, 4 વિદ્યુત આ હજી લાવ્યા નથી, હા લાવવાના છીએ. આ તો મેં તમને હિન્ટ આપી. ચાલો 4 વિદ્યુત ભાર છે, ચારેયનું સ્થિતિમાન હશે તો કેન્દ્ર પરનું સ્થિતિમાન ચારેયના સ્થિતિમાનના સરવાળા જેટલું. ચાલો, આખું અંતર √2L, તો સર અડધું √2L/2 એટલે L/√2 થશે. બધાનું ડિસ્ટન્સ કેન્દ્રથી શિરોબિંદુનું અંતર L/√2 થશે. જુઓ, ચાલો પહેલા વડે ઉત્પન્ન થતું સ્થિતિમાન KQ/R. પહેલા વડે ધનનું સ્થિતિમાન ધન. બીજો ઋણ છે તો સર ઋણનું સ્થિતિમાન ઋણ KQ/R. ત્રીજો ધન છે, ધનનું સ્થિતિમાન ધન. ચોથો ઋણ છે, ઋણનું સ્થિતિમાન ઋણ.
प्लस के क्यू एल बाय रूट 2 माइनस के क्यू एल बाय रूट 2 प्लस के क्यू बाय एल अपॉन रूट 2 माइनस के क्यू बाय एल अपॉन रूट 2 कैंसल। तो एनो मतलब थई गयो सर केंद्र पर स्थितिमान 0। तो लखूँ छूं तेथी Q0 विद्युत भार ने चोरसना केंद्र पर लाववा माटे जरूरी वधारानुं कार्य Q0 इंटू V0 सर त्या स्थितिमान ज नथी तो कोई कार्य करवू पड़े नहीं। दाखलो आखो समझायो। पहलू हतुं आपणे आ नथी आप्युं 4 विद्युतभार आप्या हता तंत्र माटे जरूरी कार्य पूछ्युं तो बबेनी पेर बनावीने कार्यनो सरवाळो करो एटले तंत्रनुं कार्य मळी गयुं। केंद्रमा Q0 ने लाववा माटे केटलुं कार्य करवुं पड़े तो पहेलुं काम करो केंद्र पर स्थितिमान मेळवी लो। स्थितिमान आवड़ी जाए तो जे विद्युत भार ने लाववानो छे स्थितिमान साथे विद्युत भार ने गुणी दो तेनुं कार्य मळी जाए। पण सर केंद्रमा स्थितिमान ज 0 मळ्युं अने ज्यां स्थितिमान 0 होय त्यां कार्य करवानी जरूर रहती नथी એટલે એનો મતલબ એવો થઈ ગયો કે સર ત્યાં કાર્ય કરવું પડશે નહીં। ક્લિયર? વિડીયોને પોઝ કરીને વ્યવસ્થિત આખું ઉદાહરણ ઉતારી દો। નેક્સ્ટ વધીએ આપણે ઉદાહરણ નંબર 2.5। ચાલો આને ઉતારો ઝડપથી। ओके समझो। चालो टेक्स्ट बुक में रकम काढ़ी राखो। उदाहरण नंबर 2.5 नी चालो उदाहरण नंबर 2.5 में आपने शू आपवामां आव्युं छे जुओ। उदाहरण नंबर 2.5 एनी अंदर मित्रों 3 क्वेश्चन छे। पहलो क्वेश्चन जो -900 ने +900 स्थानों रहेला बे विद्युत भार अनुक्रमे 7 और -2 माइक्रोकूलम। चालो आ बाजू ध्यान आपो। एक्स अक्षनी बात है मित्रों। मैं आकृति तैयार करूँ छूं समझो। आ उगम बिंदु है आपणुं केंद्र। आ बाजू ऋण एक्स पेली बाजू धन एक्स। अहींया एक बिंदु है सर आनु डिस्टन्स अहींया थी 9 सेंटीमीटर -9 लख्युं ने। आ बीजू +900 एटले बीजू डिस्टन्स एक्स अक्ष पर 9 सेंटीमीटर है अहींया। ओके चालो हवे जराक समझवानो प्रयत्न करजो। -900 एटले सर आना आम थी गया -900 +900 एटले आना आम थी गया। बे विद्युत भार 7 माइक्रोकूलम ने -2 माइक्रोकूलम एटले अहींया 7 माइक्रोकूलम है अने अहींया -2 माइक्रोकूलम है। चाल आने नाम आपी दे Q1 અને નામ આપી દો Q2। ક્લિયર? હવે સમજવાનો પ્રયત્ન કરજો। તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો। બ્રેકેટ વાંચો બાહ્ય ક્ષેત્ર વિના। ક્ષેત્ર હાજર નથી। હમણાં આગળના દાખલામાં કીધું તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા પૂછી છે। કેટલા વિદ્યુત ભારોથી બનેલું તંત્ર છે? 2 વિદ્યુત ભારોથી બનેલું તંત્ર। સૂત્ર કે Q1 Q2 બાય R। ક્ષેત્ર હાજર નથી। ક્ષેત્ર વગર જ્યારે તંત્ર બને ત્યારે આ સૂત્ર છે કે ની વેલ્યુ 9 ગુણ્યા 10⁹। Q1 ની વેલ્યુ 7 માઇક્રોકૂલમ। Q2 ની વેલ્યુ -2 માઇક્રોકૂલમ। R बे वच्चेनु अंतर सर बे वच्चेनु अंतर आकृति जो 18 सेंटीमीटर थी गयु। 18 सेंटीमीटर 9 2 18 એટલે ઉપર 7 વૈધા પણ કેવા 7 -7 આ માઇનસ છે। -2 ઉપર ગયા +2 9 ને 2 11 -6 -12 +11 એટલે 10⁻1 That's why -0.7 जूल। रेडी? तो आपने खबर पड़ी गई कि सर आ तंत्रनी ऊर्जा
-0.7 જૂલ છે. બહુ સિમ્પલ પહેલો ક્વેશ્ચન પૂછી દીધો છે. ખાલી આકૃતિનું નિરૂપણ ધ્યાન રાખજો. આમાં -900 એટલે પહેલો ઋણ એક્સમાં છે અને બીજો +900 એટલે ધન એક્સમાં છે, પણ બે વચ્ચેનું ડિસ્ટન્સ તો 18 થઈ ગયું. ઓકે, ક્ષેત્ર હાજર નથી, ક્ષેત્રની ગેરહાજરીમાં ઉર્જા પૂછી હતી, તો આટલી થઈ ગઈ. ચાલો એમાં જ બીજો ક્વેશ્ચન પૂછ્યો છે. જુઓ, બે વિદ્યુતભારને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય કરવું પડશે? ચાલો, આ બે વિદ્યુતભારને એકબીજાથી અનંત અંતરે લઈ જવા છે, તો તમારે કેટલા કાર્યની જરૂર પડશે? સિમ્પલ, કરવું પડતું કાર્ય બરાબર ઉર્જામાં થતો ફેરફાર, અને તમને મેં શીખવાડ્યું હતું અંતિમ માઇનસ પ્રારંભિક. કાર્ય એ જ ઉર્જા, તો કાર્ય એટલે ઉર્જામાં થતો ફેરફાર, અંતિમ માઇનસ પ્રારંભિક. સાહેબ, અંતિમ એટલે તમે ક્યાં લઈ જાઓ છો? અનંત અંતરે. અનંત અંતરે ઉર્જા 0, માઇનસ પ્રારંભિક, પ્રારંભિક તંત્રની ઉર્જા -0.7 જૂલ હતી. લખવાનું યુ ફાઇનલ બરાબર 0, કારણ અનંત અંતરે છે. અંતર અનંત એટલે ઉર્જા 0 થઈ ગઈ, કે છેદ ઇન્ફિનિટ હશે આમાં. છેદ ઇન્ફિનિટ એટલે પદ 0 થઈ ગયું. પ્રારંભિક તો આપણી પાસે હતી જ, તો કાર્ય કેટલું થઈ ગયું? -+0.7 જૂલ. અનંત અંતરે જુદા પાડવા માટે જરૂરી કાર્ય +0.7. અને તમારે આમે થોડીક કોમન સેન્સ આપવાની. તંત્ર બનવા માટે કેટલી ઉર્જાની જરૂર પડી હતી? -0.7 જૂલ. તો જુદા પાડો તો એનાથી વિરુદ્ધ +0.7 જૂલ. પણ શરત અનંત અંતરે જવાનું છે. અનંત ન હોત તો યુ ફાઇનલ કંઈક મળતી હોત. યુ ફાઇનલ શું કામ 0 થાય? કેમ કે સર છેલ્લે આપણે અનંતે જઈએ છીએ. અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી હોય? 0. ચાલો, એમાં જ થર્ડ ક્વેશ્ચન આપણને પૂછ્યો છે. જુઓ, ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય ક્ષેત્ર, ચાલો આની અંદર થર્ડ ક્વેશ્ચન, આ તંત્રને બાહ્ય ક્ષેત્ર E બરાબર A/r² માં મૂકવામાં આવે. A × 1/r² એટલે A/r² થઈ ગયું. જ્યાં A બરાબર 9 × 10⁵ બરાબર 9 × 10⁵ ન્યૂટન પર કુલમ × મીટર². ઓકે, આગળ વધો. છે તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? ચાલો, હવે બાહ્ય ક્ષેત્ર હાજર છે. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં તંત્રની સ્થિતિ ઉર્જા તમને બધાને ખબર છે સર, ઓલરેડી આપણને કહી દીધું છે. બાહ્ય ક્ષેત્ર અવેલેબલ છે. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં તંત્રની સ્થિતિ ઉર્જા, પહેલા વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા V/r1 પ્લસ બીજાની સ્થિતિ ઉર્જા અને પ્લસ જે તંત્ર બન્યું એની સ્થિતિ ઉર્જા. યાદ છે થિયરી? ઓલરેડી પહેલેથી ક્ષેત્ર હાજર હોય તો સર જ્યાં ક્ષેત્ર છે ત્યાં સ્થિતિમાન હશે. સ્થિતિમાન એટલે લાવવું પડતું કાર્ય આટલું થશે, Q × V. ક્ષેત્રની હાજરીમાં પહેલાની, બીજાની અને તંત્રની ઉર્જા. ચાલો હવે જરાક ધ્યાન આપજો. Q1 Vની વેલ્યુ મૂકીશું A/r1². પણ ખરેખર V બરાબર, હવે તમને યાદ કરો એક સમીકરણ કીધું હતું E બરાબર V/d, તો V બરાબર E × d. V બરાબર E × d, તો આ મેં E મૂક્યો × d એટલે r1 પ્લસ Q2 A/r2² × r2 પ્લસ KQ1 Q2/r. રીઝન લખું છું કારણ કે V બરાબર ED. સંબંધ છે આ. r1² એંડી ગયા તો Q1 A/r1 A/r2. ચાલો, R એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર છે. R1 અને R2 ઉગમ બિંદુથી વિદ્યુતભારોના અંતર છે, ઉગમ બિંદુથી. ચાલ, Q1 છે 7 માઇક્રોકુલમ, A છે 9 × 10⁵. R1 એટલે પહેલા વિદ્યુતભારનું ઉગમ બિંદુથી અંતર. R1 એટલે પહેલા વિદ્યુતભારનું ઉગમ બિંદુથી અંતર. R2 એટલે બીજાનું અંતર, ને R એટલે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ.
તો R1 કેટલું છે 9 સેન્ટીમીટર. સેન્ટીમીટરના હેમાં ફેરવી દીધા મીટરમાં. Q2 -2 માઇક્રોકુલમ. સર R2 અગેન 9. આને તો લખવાની જરૂર નથી, -0.7 આખી બેટથી જ આપણે મેળવેલી છે. 9 9 કેન્સલ, 9 9 કેન્સલ, -2 ઉપર ગયા, +2 -6, સોરી +2, 5 ને 2 7, -6 એટલે 10 ની 1 ઘાત વધી, એટલે 70 થઈ ગયું. માઇનસ, હવે જોજો ખાસ ધ્યાનથી, 7 -6 એટલે 10 ની 1 ઘાત વધી, તો આ 20, 70 - 20, 50, 50 - 0.7, 50 - 0.7, 49.3 જૂલ. ક્લિયર? ખબર પડી? ફરીથી ક્ષેત્ર હાજર છે. હવે ત્રીજા ક્વેશ્ચનમાં આપણને ક્ષેત્ર આપી દીધું ને આ રીતે બદલાય છે. એની વેલ્યુ આપી તો ક્ષેત્રની હાજરીમાં ઉર્જા પૂછી. ક્ષેત્ર હાજર હોય ત્યારે આ કન્ડિશન લેવાય, કેમ કે બે વિદ્યુત ભારનું તંત્ર છે. કિંમત મૂકી, V બરાબર ED, E × D. R1 ને R2 ઉગમ બિંદુથી અંતરો છે, જ્યારે R એટલે બે વચ્ચેનું અંતર છે. વેલ્યુ મૂકીને સાદુરૂપ આપ્યું તો આપણને ઉર્જા આટલી મળી ગઈ. ક્લિયર? તો સાહેબ આપણને ઉદાહરણ નંબર 2.5માં આ લોકોએ 3 ક્વેશ્ચન પૂછ્યા હતા, જે 3 ક્વેશ્ચન આપણને મળી ગયા. તો જરાક વિડીયોને પોઝ કરીને વ્યવસ્થિત ઝડપથી ઉતારી દો, પછી ઉદાહરણ નંબર 2.6માં જઈએ. સ્પીડ રાખો. इतनी शक्ति हमें दे लगाता मन का विश्वास कमजोर हम चले नेक रास्ते कहने से करती कोई ઘણા ટાઈમથી મિત્રો આપણે પ્રાર્થના નથી સાંભળી, હે ને? સ્કૂલે નથી જતા એટલે તો મેં તમને સંભળાવી દીધી. ચાલો નેક્સ્ટ ઉદાહરણ નંબર 2.6. ચાલો રકમમાં ધ્યાન આપો. એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ × મીટર જેટલી કાયમી ડાયપોલ ચાક માત્રા છે. ચાલો એક દ્રવ્ય આપ્યું છે, એના એક અણુની ડાયપોલ મોમેન્ટ 10⁻29 કુલમ × મીટર. રેડી? ચાલો એની ડાયપોલ મોમેન્ટ આપવામાં આવેલી છે. આગળ, આ દ્રવ્યના 1 મોલ જથ્થાને, વાહ મજા આવી, આપણી પાસે સાહેબ એક અણુ નથી, 1 મોલ જથ્થો છે. બાકીની રકમ થોડી વાર રાખ ને, હું અહીંયા એક વસ્તુ સમજાવવા માંગુ છું. સર આ એવું દ્રવ્ય છે કે જે દ્રવ્યના 1 અણુને આટલી મોમેન્ટ છે અને મારી પાસે દ્રવ્યનો 1 મોલ જથ્થો છે, એટલે એનો મતલબ એવો થયો કે સર મારી પાસે જે યસ 1 અણુની મોમેન્ટ આટલી છે, મારી પાસે 1 મોલ જથ્થો છે, એટલે એનો મતલબ મારી પાસે 6.022 × 10⁻23 અણુ છે. તો એની મોમેન્ટ કેટલી થશે? એટલે આપણને મળી ગઈ આપણી પાસે રહેલા દ્રવ્યની કુલ ડાયપોલ મોમેન્ટ. એટલે આપણને જે દ્રવ્ય આપ્યું છે એની ટોટલ મોમેન્ટ આટલી થઈ ગઈ 6.022 10⁻23 10⁻29 23 - 29 એટલે 10⁻6 કુલમ × મીટર. એટલે મને જે દ્રવ્યનો જથ્થો આપવામાં આવ્યો છે એની મોમેન્ટ આટલી છે. કારણ કે મારી પાસે દ્રવ્યનો 1 મોલ જથ્થો છે અને એવો જથ્થો છે જેના 1 અણુની મોમેન્ટ આટલી છે. મારી પાસે 1 મોલ જથ્થો એટલે આટલા અણુ છે, તો એની મોમેન્ટ આટલી થઈ ગઈ. હવે વાંચો, આ દ્રવ્યને 10⁶ વોલ્ટ/મીટર મૂલ્યનું પ્રબળ ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું છે. ચાલો દ્રવ્યને આટલા ક્ષેત્રમાં મૂકવામાં આવ્યું છે,
પ્રબળ ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે. ચાલો, એનો મતલબ એવો થયો કે પહેલાં દ્રવ્ય સ્થાયી અવસ્થામાં હતું અને પછી એકાએક તમે એની દિશા 60 ડિગ્રી જેટલી બદલી, ધ્રુવીભૂત કરી દીધું ક્ષેત્ર લાગુ પાડીને. સાહેબ, ધ્રુવીભૂતનો મતલબ શું થયો? મોમેન્ટ નહોતી ને ક્રિએટ થઈ એટલે બધા અણુ એક જ દિશામાં ગોઠવાઈ ગયા, સમાંતર થઈ ગયા ક્ષેત્રને. એટલે સર સ્ટાર્ટિંગમાં ધ્રુવીભૂત છે એટલે થીટા 0 છે, પછી તમે એનો થીટા બદલીને 60 કરી દો છો. મોમેન્ટ અને ક્ષેત્ર વચ્ચે સ્ટાર્ટિંગમાં ખૂણો 0 છે, સ્ટાર્ટિંગમાં ધ્રુવીભૂત છે, પછી તમે બદલીને 60 કર્યો છે. તો શું પૂછ્યું છે? તો આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે એમ ધારી લો. ચાલો, આમાં કેટલી ઉષ્મા મુક્ત થાય એ જાણવાની છે આપણે. ચાલો, આપણી પાસે મોમેન્ટ છે, ક્ષેત્ર છે, 0 થી 60 ડિગ્રીએ ફેરવો છો. તો પહેલાં મને એ કહી દો, તંત્રની સ્થિતિ ઉર્જામાં ચેન્જ શું થયો હશે? બોલો. PE cos θ1 માઇનસ cos θ2. આવું સૂત્ર મેં તમને થિયરીમાં સાબિત કરાવ્યું છે. ન ખબર હોય તો ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર એક વખત જોઈ લો. આઈ થિંક લેક્ચર 7 કે 8 ની અંદરના વિડીયોમાં મેં તમને આ સમજાવેલી છે આખી થિયરી, એમાં સૂત્ર જોઈ લો. તો જુઓ, તંત્રની સ્થિતિ ઉર્જામાં હું ચેન્જ થયો હશે. ચેન્જ કહું છું, સ્ટાર્ટિંગમાં કેટલી છે અને પછી કેટલી છે એમ નહીં, ડાયરેક્ટ ફેરફાર જ કહું છું. શરૂઆતમાં 0 ડિગ્રીએ છે ત્યારે કંઈક આ ઉર્જા હશે, 60 લઈ જાઓ ત્યારે કંઈક આ θ2 ને અનુરૂપ ઉર્જા થઈ હશે. તો હું ડાયરેક્ટ ચેન્જ જ લઈ લઉં છું. θ1 થી θ2 એ ગયા તો કેટલી ચેન્જ થઈ? જેટલી ચેન્જ થઈ એટલી ઉષ્મા રૂપે મુક્ત થઈ હશે. તો જુઓ, મોમેન્ટ 6.022 ગુણ્યા 10⁻6, ક્ષેત્ર 10⁻6, cos 0 માઇનસ cos 60. ચાલો, 6.022 કેન્સલ. આ cos 0 1, cos 60 1/2, 1 માઇનસ 1/2 એટલે 1/2, 1/2 એટલે આનું અડધું, તો 3.011 જૂલ. સર, આટલો સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો. તમે 60 ડિગ્રી જેટલું બદલ્યું ને ત્યાં સુધીમાં આટલો સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો. અને આપણે જાણીએ છીએ કે સાહેબ, ઉર્જા ઉત્પન્ન થતી નથી કે નાશ થતો નથી, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એટલે એનો મતલબ આ જેટલો ફેરફાર થયો એ ઉષ્મા સ્વરૂપે મુક્ત થયો હશે. તો ઉષ્મા સ્વરૂપે મુક્ત થતી ઉર્જા 3.011 જૂલ. દાખલામાં ખબર પડી. એક અણુની મોમેન્ટ આપી છે, પણ મારી પાસે 1 મોલ જથ્થો છે. તો મારી પાસે જે જથ્થો છે એની ટોટલ મોમેન્ટ આટલી. ક્ષેત્ર આપી દીધું. સ્ટાર્ટિંગમાં ધ્રુવીભૂત છે એટલે ડાયપોલ ક્ષેત્રને સમાંતર છે, પછી એને 60 ડિગ્રી જેટલી બદલી. કેટલી ઉષ્મા મુક્ત થયો? પહેલાં એ જોઈ લો કે સર 0 થી 60 ગયા તો ઉર્જામાં કેટલો ફેરફાર થયો. ક્લિયર? એટલી ઉષ્મા અમે મુક્ત થઈ હશે. 2.6 થઈ ગયું. ઉદાહરણ નંબર 2.7 જોતા જાઓ. ચાલો, રકમ કાઢો 2.7ની. 2.7માં તમને બહુ બધા થિયરિકલ ક્વેશ્ચનો પૂછ્યા છે. થિયરિકલ ક્વેશ્ચનો જુઓ તો જરાક શું પૂછ્યું છે. પહેલો, કોઈ માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાસ્કો કાગળના નાના ટુકડાને આકર્ષે છે. શા માટે? જો વાળ ભીના અથવા વરસાદી હોય તો શું થાય? ચાલો, આના જવાબ તમે લખતા જજો. હું અહીંયા લખતો નથી, હું સમજાવું છું. કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે એટલે એના આન્સર આખા થિયરિકલ હશે. જે તમારું હું કન્ડિશન સમજાવી દઉં, પછી તમારી રીતે શબ્દોમાં લખવાના છે. સાંભળો સર, સૂકાવાળની અંદર કાસ્કો ફેરવશો એટલે ઘર્ષણ થાય. પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા, ઘર્ષણના લીધે વાળ ઇલેક્ટ્રોન ગુમાવે ને કાસ્કો ઇલેક્ટ્રોન મેળવે. જેવો કાગળનો ટુકડો મૂકશો એટલે એના કારણે અહીંયા ઋણ છે તો બધો ધન અહીંયા આવી જશે અને ઋણ અહીંયા આવશે. તેનો મતલબ એવો થયો ને કે સર અહીંયા આકર્ષણ બળ ઇઝ ગ્રેટર ધેન અપ આકર્ષણ. કારણ આપું. તમે જાણો છો બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. બોલો, આ બે વચ્ચેનું અંતર જુઓ અને આ બે વચ્ચે. હવે અહીંયા આકર્ષણ છે એટલે અંતર ઓછું, અંતર વધારે. અંતર વધે તો બળ ઘટે.
એટલે ઋણ ઋણ વચ્ચેનું બળ ઓછું, જે કેવું છે? અપાકર્ષણ. ઋણ ધન વચ્ચેનું બળ વધારે, જે કેવું છે? આકર્ષણ. ધેટ્સ વાય મેં લખ્યું છે આકર્ષણ બળ ઇઝ ગ્રેટર ધેન અપાકર્ષણ. એટલે અહીંયા આકર્ષણ વધારે લાગશે, અપાકર્ષણ ઓછું લાગશે, જેથી ટુકડો આકર્ષાય. પણ ભીના અથવા વરસાદી વાતાવરણના કન્ડિશનમાં સૂકાવાળમાં કાંસકો ફેરવશો ને તો ભીનાવાળ હોય અથવા વરસાદી કન્ડિશન હોય ને તો ઘર્ષણ ઓછું થઈ જાય. ઘર્ષણ ઓછું થાય એટલે જે આ વિદ્યુતભાર પ્રેરિત થવાની ક્ષમતા હોય એ ઘટી જાય. કારણ કે અલ્ટિમેટ સાહેબ, જ્યારે શિયાળાની ઋતુમાં સૂકાવાળમાં કાંસકો ફેરવો ને ઘર્ષણ વધારે છે ને ત્યારે ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર થવા ઉર્જા મળી રહી ઘર્ષણમાંથી. ભીનાવાળમાં તો એવું થવાનું નથી, કેમ કે ઘર્ષણ જ ઘટી ગયું. ઘર્ષણ ઘટી ગયું એટલે ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર થવા માટે સફિશિયન્ટ એનર્જી મળતી નથી. ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ન થાય એટલે આ કોઈ ઘટના થશે નહીં. એટલે એવું કહેવાય કે સાહેબ ભીના અથવા વરસાદી વાળની અંદર આ કોઈ ઘટના થતી નથી. એટલે સાહેબ આ કોન્સેપ્ટને તમારી રીતે વ્યવસ્થિત આમ સમજાવી દો. બીજો ક્વેશ્ચન એમાં જ, સામાન્ય રબર અવાહક છે પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે, આવું શા માટે? સમજો સાહેબ. એવું એટલા માટે કે આપણને ખબર છે સાહેબ, હવે આટલું ભારે વજનનું પ્લેન જ્યારે લેન્ડિંગ કરે ત્યારે ટાયર અને જમીન વચ્ચે ઘર્ષણ થવાનું. અને તમે જાણો છો સાહેબ, આ ઘર્ષણ તો બહુ ખતરનાક હોય, બહુ મોટું ઘર્ષણ હોય, જેના કારણે વિદ્યુત ભારો પ્રેરિત થાય. હવે આ જે પ્રેરિત થતો વિદ્યુત ભાર છે, જો ભૂલમાં પ્લેનની બોડીને લાગુ પડી જાય તો સાહેબ અંદર બેઠેલા બધા પેસેન્જરના વાળ ઊંચા થઈ જાય. એટલા માટે એવું કહેવાય છે કે ઘર્ષણ, ટાયર અને જમીન, જ્યારે પ્લેન લેન્ડિંગ કરે ત્યારે ટાયર અને જમીન વચ્ચેના ઘર્ષણથી જે વિદ્યુત ભાર પ્રેરિત થાય ને, આ પ્રેરિત થતા વિદ્યુત ભારને જમીનમાં દાખલ કરવો પડે, જેથી પ્લેનની બોડી ન્યુટ્રલ રહે. અને જમીનમાં દાખલ કરવા માટે જમીનના સંપર્કમાં કોણ હોય? ટાયર. એટલે ટાયરને સહેજ કેવા રાખવા પડે? સુવાહક, જેથી આ બધો જ વિદ્યુત ભાર જમીનમાં દાખલ થઈ જાય ટાયરની મદદથી. એટલા માટે એવું કહેવાય કે સાહેબ પ્લેનના ટાયરો સહેજ સુવાહક રાખવામાં આવે છે. સેમ કોન્સેપ્ટ થર્ડ ક્વેશ્ચનની અંદર છે. દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનો જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય, શા માટે? સેમ કોન્સેપ્ટ. દહનશીલ દ્રવ્યને લઈ જતા વાહનો હોય, સિમ્પલ તું વાક્ય સાંભળ, દહનશીલ દ્રવ્ય. હવે જો ટાયરને જમીન વચ્ચે ઘર્ષણ થાય, વિદ્યુતભાર પ્રેરિત થયો, ભૂલમાં ઉપરની બોડીને મળી ગયો, અંદર હું ભર્યું છે? દહનશીલ દ્રવ્ય. સર ભૂલમાં વિદ્યુતભાર પ્રેરિત થઈને ત્યાં ગયો સાહેબ, વિદ્યુતભાર તણખા સ્વરૂપે ભૂલમાં જોડી ગયો વાહનનો, ત્યાં બ્લાસ્ટ થઈ જાય. એટલે આપણને ખબર પડી કે સર ઘર્ષણથી, ટાયર અને જમીન વચ્ચેના ઘર્ષણથી જે વિદ્યુતભાર પ્રેરિત થયો ઉપર ટ્રાન્સફર થવો જોઈએ નહીં, સીધો જ જમીનમાં જતો રહેવો જોઈએ. જમીન સૌથી મોટું સુવાહક તંત્ર, તો સીધો જ જમીનમાં મોકલવા માટે એની સાથે ધાતુના દોરડા લટકાવવામાં આવે. ધાતુ વિદ્યુતની કેવી? સુવાહક. એટલે જે વિદ્યુતભાર પ્રેરિત થશે સીધો ધાતુના દોરડાને મળશે, અને ધાતુના દોરડા જમીનના સંપર્કમાં, એટલે બધો જ વિદ્યુતભાર ક્યાં જતો રહેશે? જમીનમાં, જેથી વાહનને નુકસાન થશે નહીં. આના જેવો જ સેમ કોન્સેપ્ટ અહીંયા છે. ચોથો ક્વેશ્ચન પૂછ્યો છે, ખુલ્લી હાઈ પાવર લાઇન પર પક્ષી આરામથી બેસે તો પણ તેને કંઈ થતું નથી. જ્યારે જમીન પર ઊભેલો માણસ તે જ લાઇનને સ્પર્શે તો તેને પ્રાણઘાતક આંચકો લાગે છે, વાળ ઊંચા થઈ જાય, માણસ ઉડી જાય. બરાબર ને? આવું શા માટે? સિમ્પલ સાહેબ, હાઈ પાવર લાઇન પર જ્યારે કોઈ પક્ષી બેસે ને અહીંયા, ત્યારે જોજો પક્ષીના શરીરનો કોઈ ભાગ જમીનના સંપર્કમાં નથી. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થઈ ગયો? 0. એટલે એનો મતલબ એવો થયો પક્ષીમાંથી કોઈ પ્રવાહ પસાર થાય ને, એટલે વોલ્ટેજ જ નથી તો પ્રવાહ ક્યાંથી જવાનો? રેડી? પણ જ્યારે માણસ આ વાયરને અડે છે, એટલે આપણને ખબર છે સર માણસના ટાંગા કોઈને કોઈ રીતે જમીનના સંપર્કમાં હશે. ઘણા કહેશે ના સર અમે ટેરેસ પરથી અડીએ તો, એટલે ડોબા તારું ટેરેસ તો મકાનનું જ છે ને, મકાન હેના ઉપર બન્યું છે? જમીન પર.
અલ્ટિમેટ ઇનડાયરેક્ટલી માણસ જ્યારે હાઈ પાવર લાઇનને ટચ કરે તો એનો શરીરનો ભાગ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જમીનના સંપર્કમાં હશે. હવે હાઈ પાવર લાઇનનો વોલ્ટેજ જુઓ અને જમીનનો વોલ્ટેજ જુઓ, બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત બહુ મોટો ક્રિએટ થાય. જેટલો મોટો સ્થિતિમાનનો તફાવત ક્રિએટ થાય એટલો વધારે પ્રવાહ પસાર થાય. એટલે સર હાઈ પાવર લાઇનનો બધો જ પ્રવાહ માણસના શરીરમાં થઈને જમીનમાં ઉતરે. આટલો મોટો પ્રવાહ માણસના શરીરમાંથી જાય, વાળે ઊંચા થઈ જાય, માણસે પરમેનન્ટ ઊંચો થઈ જાય. ખબર પડી? એની પાછળનું રીઝન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. એટલે સાહેબ આ ઉદાહરણ 2.7ના 4 ક્વેશ્ચનો છે, 4 કોન્સેપ્શનલ ક્વેશ્ચન છે. અને આ રીતે જરાક વ્યવસ્થિત મેં તમને સમજાવ્યા રીતે પૂછવાની શક્યતા બહુ રેર. રેડી? પણ આના આન્સર તમે લખી દેજો તમારી રીતે, શબ્દોમાં સેન્ટેન્સ બનાવીને લખવાના છે. કોન્સેપ્ટ સમજાયા ને? બસ એ કોન્સેપ્ટને લઈને આન્સર લખી દો. ક્લિયર? ચાલો હવે આપણે સમજી લઈએ ઉદાહરણ નંબર 2.8. ચાલો ઉદાહરણ નંબર 2.8 ચોક જરાક ધ્યાનથી. ઉદાહરણ નંબર 2.8માં શું કન્ડિશન આપવામાં આવી છે? કાઢો રકમ ટેક્સ્ટ બુકમાં. ચાલો ઉદાહરણ નંબર 2.8ની રકમમાં આપ્યું છે, ડાયલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરના પ્લેટ જેટલું જ છે. ચાલો આપણી પાસે એક સમાંતર પ્લેટ કેપેસિટર છે છોકરાઓ. બહુ મસ્ત ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચનને આપણે જરાક છેલ્લી થિયરી મેં તમને ચલાવેલી યાદ કરો. મેં તમને કીધું હતું એન્ટ્રન્સ એક્ઝામ માટે કામનું છે. મેં એ કીધું હતું કે આ કોન્સેપ્ટો દાખલામાં કામના છે, થિયરીમાં ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા. રેડી? સમજો બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ ડી છે અને પ્લેટોના ક્ષેત્રફળ એ છે. આગળ પરંતુ તેની જાડાઈ 3/4d છે, જ્યાં ડી બે પ્લેટ વચ્ચેનું અંતર જ્યારે ચોસલાને પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે. મિત્રો એક ડાયલેક્ટ્રિક ચોસલું દાખલ કરવાનું છે જેનું ક્ષેત્રફળ એ છે આ પ્લેટો જેટલું જ, પણ આની જાડાઈ છે 3d/4. યાદ કરો થિયરીમાં જેને તમે ટી ધારેલો, થિકનેસ. ડાયલેક્ટ્રિક અચળાંક આપી દીધો છે કે પેલી થિયરી યાદ હોવી જોઈએ તો આ દાખલો એકદમ સિમ્પલ ને શોર્ટકટ પૂરો થઈ જશે. યસ, અંશતઃ ભાગમાં ડાયલેક્ટ્રિક અચળાંક, ડાયલેક્ટ્રિક પદાર્થ દાખલ કરવામાં આવે. મેં થિયરી કરાવી છેલ્લે. ઉદાહરણ શરૂ કર્યા ને આપણે, પહેલું બીજું ને ત્રીજું ઉદાહરણ કરાવ્યું ને સાહેબ, એ જ વિડીયોની અંદર જો પહેલાં મેં આ થિયરી ભણાવેલી છે. સમજો જરાક ધ્યાનથી. આ દાખલ કર્યું તો સવાલ પૂછ્યો છે તો આ ચોસલાને દાખલ કરવામાં આવે તો કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય. ચાલો લખું છું, અંશતઃ ભાગમાં ડાઇલેક્ટ્રિક દાખલ કર્યા બાદ નવું કેપેસિટન્સ. સૂત્ર બધાને યાદ હોવું જોઈએ. ન યાદ હોય તો ઉદાહરણ 1, 2 અને 3 વાળો જે વિડીયો છે ફરીથી જોઈ લો. એ ઉદાહરણો પહેલાં મેં એમાં એક થિયરી ચલાવેલી છે જે ટેક્સ્ટ બુકમાં નથી ને મેં આ સરસ મજાનું સૂત્ર સાબિત કરાવ્યું હતું. ε0a/d - t + t/k. સૂત્ર કેમ આવ્યું એની આખી સાબિતી એ વિડીયોમાં આપી છે, એક વખત જોઈ લેજો. ફરીથી સાબિત નથી કરાવતો. બસ જો આ સૂત્ર યાદ હોય તો સાહેબ દાખલો આરામથી ઝડપથી પૂરો થઈ જશે. જો ડી એટલે બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ, ટી એટલે ડાઇલેક્ટ્રિક ચોસલું જે દાખલ કર્યું એની જાડાઈ 3d/4 × k. d - 3d/4 d/4 થઈ જશે. અહીંયા જ લખું છું. ε0a 4 લસા લઈ લો, આને થોડી વાર રહેવા દો એમ જ. 4d - 3d એટલે d, તો d/4 - 3d/4k. સમજાય છે? ચાલો ε0a 4k લસા લઈ લો, 4k લસા લઈ લો તો અહીંયા k વડે ગુણવા પડશે. d × k - 3d. બહુ મસ્ત, છેદનો છેદ અંશમાં 4k ઉપર ε0a. નીચેથી d કોમન લઈ લો, k - 3. પણ છોકરાઓ તમે જાણો છો
સોરી આ માધ્યમ દાખલ કર્યા પછીના કેપેસિટન્સને સી કહી દો નહીં. તમે જાણો છો જ્યારે બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય, કોઈ ડાઇલેક્ટ્રિક ન હોય, આ ડાઇલેક્ટ્રિક ન હોય ત્યારે કેપેસિટન્સ C0 બરાબર ε0 a/d. ચાલ આ કિંમતને સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 ફરીથી લખીએ. જોજો ε0 a/d એટલે C0 થઈ ગયું. માધ્યમ નથી, શૂન્યાવકાશ છે ત્યારનું કેપેસિટન્સ. હું વધ્યું 4k/k - 3. એટલે સાહેબ જ્યારે આ 3d/4 જેટલી જાડાઈ અને k જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું ચોસલું આમાં દાખલ કરશો ત્યારે નવું કેપેસિટન્સ શૂન્યાવકાશ હતું ત્યારના કેપેસિટન્સ કરતાં આટલા ગણું થઈ જશે. આ ચેન્જીસ થશે. ક્લિયર? આ સૂત્ર યાદ હોવું જરૂરી છે. તો આ દાખલો જો 4 થી 5 સ્ટેપમાં પૂરો થઈ ગયો. રેડી? અને સૂત્રની સાબિતી મેં તમને આખી આપી છે. કિંમત મૂકી દો t ચોસલાની જાડાઈ અને સાદુરૂપ આપી દો. રેડી? પણ તમને ખબર શૂન્યાવકાશ હોય ત્યારનું કેપેસિટન્સ C0 કહેવાય, જેને ε0 a/d વડે લખાય. કે વિડીયોને પોઝ કરીને બંને એક્ઝામ્પલ લખી દો વ્યવસ્થિત. ચેપ્ટરની અંદર હવે 2 એક્ઝામ્પલ જ રહ્યા છે, 2.9 અને 2.10. પણ 2.9 થોડું IMP એક્ઝામ્પલ છે અને પ્રમાણમાં સહેજ મોટું છે. રેડી? તો એ 2 એક્ઝામ્પલ અને સ્વાધ્યાયના દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરથી જોઈશું. આટલું વ્યવસ્થિત લખી દો અને તૈયાર કરી દો. ક્લિયર? ઓકે, ચાલો, થેન્ક યુ.